જય માતાજી. કેમ છો બધા? આનંદમાં? માતાજી પાસે પ્રાર્થના, ઈષ્ટદેવ પાસે પ્રાર્થના, આપ સૌ આનંદમાં રહો, મોજમાં રહો. મિત્રો, એક દુહો છે. સિંહ વડી આખડી પર માર્યો ન ખાય, ત્રીજી ઠેંકે જો ન આપડે તો પછી ભાગ્યા લારે ન થાય. આ સિંહનો સ્વભાવ છે, તાસીર છે. સિંહને, ક્ષત્રિયને સિંહનો બિરુદ દીધું છે. ક્ષત્રિય છે એ સિંહ છે. ઘણા માણસોને અત્યારે વાંધા હાલતા હોય કે શેના સિંહ, પણ મિત્રો સમય આવે, આ ક્ષત્રિયોએ પુરવાર કર્યો છે કે અમે સિંહ છીએ અને આપણે એને સિંહનું બિરુદ આપીએ છીએ. મિત્રો, મને દરેક જ્ઞાતિ પ્રત્યે પ્રેમ ભાવ છે, પૂજ્ય ભાવ છે, પણ ક્ષત્રિય જાતિ પ્રત્યે વિશેષ છે. એના કારણ તમને કહું. આ કોઈ ક્ષત્રિયોનો સારો લગાડવા માટે હું કહેતો જ નથી. અને ઘણા બધા ક્ષત્રિયો છે, એમના ફોને આવતા હશે, કોમેન્ટ આવે, હું ક્યાંય જાતોય નથી. અને હું એવી કોઈ આશાય નથી કરતો કે આમના વખાણ કરું તો પછી ભેગા થાય એટલે મને કંઈક ભેટ આપે. મેં કોઈના ઘરે જોયા નથી ભાઈ, કોઈના ઉતારો, કોઈની બેઠકમાં હું ગયો જ નથી હજી સુધી. પણ એમના વિશેષ ગુણોને કારણે મને એ જ્ઞાતિ સારી લાગે. મિત્રો, મારા બાળપણ વખતે જ્યારે અમે થરપારકર રહેતા ચૂડિયામાં, મારો ચૂડિયો વેરાણો ગામ, તો અમારા ગામના સોઢા કોઈ પણ હોય, એ વખતે તો આવા અમારે ભીંતળા નહીં, દિવાલો ન હોય, વાડ હોય, કાંટાની વાડું. પણ અમારા આંગણા અંદરથી કદાચ કોઈકને ચાલવાનો થાય, બીજાને ઘરે જતા હોય, તો તમે માનશો નહીં, એ સોઢા પોતાની પગરખી હોય ને, એ આંગણામાંથી અમારા આંગણામાંથી હાલવાનો પગરખી હાથમાં લઈ લે, પછી જાય. માથા ઉપર શિરબંધણું હોય. કેટલી મર્યાદા અમારી રાખતા, હજી એ રાખે. એક 2 વર્ષ પહેલાંની ઘટના આપે બધે સોશિયલ મીડિયામાં જોઈએ છે, વાંચીએ છે. 2-3 વર્ષ થયા. અંજાર પાસે એક વેલ્સપર કંપની, એ કંપનીના દરવાજે 50-60 માણસો ઉભેલા. કોઈ વાહનોની રાહ જોતા હતા, કોઈને આગળ જવું છે, કોઈને આ બાજુ આવવું છે. એમાં એક બેન ઉભેલા, 2 બાઇક સવારો એ બેનના ગળામાંથી હાર તોડીને ભાગ્યા. મિત્રો, 50-60 માણસો ઊભા હતા, કોઈ વાહે ન થયો. અને એક ક્ષત્રિય ઊભો હતો, જાડેજો, એ પાછળ દોડ્યો પોતાની બાઇક લઈ, આંબી ગયો. પણ અફસોસ, એની પાસે હથિયાર નહોતો. અને સામેવાળા જે હતા એમના પાસે છરીઓ હતી. મિત્રો, એકને બથમાં નાખીને પાડી દીધો, પણ બીજાએ પાછળથી ઘા કર્યો અને વીરગતિને પ્રાપ્ત થયા. મિત્રો, આ ગુણ જે છે આ ક્ષત્રિય જાતિમાં છે. નહીં તો એ બેનને એ ઓળખતા નહોતા જાડેજો, પણ બીજા માટે વીરગતિ વરી લીધી. એ આ ક્ષત્રિયો કરી શકે. મિત્રો, મારો જ એક તમને દાખલો આપું. હું બાઇક લઈને જતો હતો. અમારા ગામની બાજુમાં એક પાંદરો ગામ છે. ત્યાં નાના છોકરા રોડની બાજુમાં રમતા હતા અને ઓચિતા દોડ્યા. મારો મોટરસાઇકલ ધીરે જ હતો. એક બાળક હડફેટે આવી ગયો, હેઠો પડ્યો અને આજુબાજુથી માણસો દોડ્યા લાકડીઓ લઈને. મિત્રો,
એ બાળકના બાપનું નામ સમરથસિંહ સોઢા. એ સમરથસિંહ મારી ઢાલ બનીને ઊભો, એનો જ દીકરો પડ્યો છે મિત્રો. કીધું કે આને હાથ લગાડતા નહીં કોઈ, મારો હશે તો ભગવાન ક્યાં એને જવા નહીં દે, મારો હશે મારો જ રહેશે. અને મિત્રો સદભાગે એ બાળકને લાંબો કંઈ લાગેલોય નહીં. આ ગુણ જ્યારે જોઈએ એટલે બાપુ કહેવાનું મન થાય છે. મને ઘણા બધા કે તમે બાપુ કેમ કહો? ભાઈ બાપુ કહેવા પાછળના એમનામાં જે ગુણો છે એટલે બાપુ કહીએ છીએ. અમારા એક પાબુસિંહ છે, હવે તો મારા મિત્ર બની ગયા, પણ એ વખતે અમારે ઝાઝી ઓળખાણ નહીં. એટલી દેખે તો ખબર પડે કે આખો ગઢવી છે. બાબુસિંહ હવે તો એમની પાસે 4 વ્હીલ ગાડીઓ છે ઘણી બધી, 150-200 કે એમની પાસે ભેંસું છે. પણ એ વખતે શરૂઆતમાં બાબુસિંહ સાયકલ ઉપર દૂધ વેચવા જાય. એટલે સાયકલ ઉપર 20-20 લીટરના 2 બરણીઓ કેન બાંધેલા, અને ચોમાસાનો સમય હતો, રોડ જરાક પલટલ હતો, અને જરાક ગાડી મારાથી કંટ્રોલિંગ ન થઈ અને બાબુસિંહ જે છે એ પાણીના ખાડામાં એ બરણીઓ અને સાયકલ સહિત પડ્યા. દૂધ ઢોળાઈ ગયું. પણ એ તો ભાઈ માર કરતો, ઉંમાંથી ધોકો કાઢી સાયકલમાંથી દોડ્યો, પણ જ્યાં મારામાં નજર પડી લટ પાછો વળી ગયો. એ કે ઓહો જીતવા જાઓ ગઢવી જાઓ. મિત્રો આવા લક્ષણો એક ક્ષત્રિય જાતિ ધરાવતી હોય. મેં અગાઉના વિડીયોમાં કીધું, અમારા એક શંકરદાન હતા, એમની ગાડીનો માલ કોઈક બીજો ચોરી ગયો. બબુભા માણેકની ટ્રાન્સપોર્ટની જૂની વાત કરેલી જ છે મેં. એ 2-3 લાખ રૂપિયા જાઓ માફ, ને કહી તો પાતાળમાંથી ગોતી લેવા. એટલે મિત્રો અમુક જાતિમાં વિશેષ ગુણો હોય છે, અને આપણે ગામઠી ભાષામાં કહેવાય ગુણ લારે પૂજાભાઈ. મારા છોકરા મકાન લેતા હતા ભચાઉમાં, નાના એવા. મને ફોન કર્યો, બાપુ મકાન લઈએ છીએ. મેં કીધું ભાઈ કયા વિસ્તારમાં લ્યો છો, કોણ પબ્લિક વસ્તી કોની? મને કે ઓસવાલ વાણિયા છે, પટેલ છે, અને દરબારો છે, બહુમતીમાં દરબારો છે. મેં કીધું લઈ લો, આંખો વેચીને દસ્તાવેજ કરો. મને કે કેમ? મેં કીધું જ્યાં સિંહ રહે ને, જ્યાં સિંહ રહેતા હું ઝાડવા બહુ ઓછા કપાય. મિત્રો અમે એમને બાપુ નથી કહેતા, કંઈક એમનામાં ગુણ હોય, એટલે ગુણ વાહે પૂજા હોય. આજે બેઠા મને એવો વિચાર આવ્યો કે મને એક ભાઈએ કોમેન્ટમાં લખ્યો કે ગઢવી તમે યાર ત્યારે એમને બાપુ શું કામ કહો છો? એટલે એ કોમેન્ટવાળા જે ભાઈ છે એને આ મારો જવાબ છે કે બાપુ અમે એટલા માટે કહીએ છીએ. તો મિત્રો આજના થોડાક દ્રષ્ટાંતો, એમના દ્રષ્ટાંતો લાખો છે, ક્યારેક વાતો કરશું, પણ નાના એવા તાજા અત્યારના દ્રષ્ટાંતો આપને કેવા લાગ્યા જરા શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતા.